જય દ્વારકાધીશ. જો સવાર પણ મસ્ત થઈ ગયું છે અને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? આઈ હોપ કે બધા મજામાં છો. અને તમને ખબર છે સવારમાં આપણે જો કૃષ્ણા હોટલમાં ચા ન પીને તો આપણે ચા અમારા નાના હાથની હોવી જોઈએ ખાસ. દાદા ફરસાણનું પણ બહુ મસ્ત બનાવે છે અને આપણા હાથમાં છે ચા. ખેતલા આપા કહે ને તો ખેતલા આપા જેવી ચા બનાવે. ખેતલા આપા કરતાં પણ આમ કાંઈ ન ઘટે એવી. અને આજે જવાનું છે ભાવનગર, કારણ કે આપણા એક મિત્રને લેવાની છે 4 વ્હીલ, તો એમનું શૂટ અને બ્લોગ આપણા વાળામાં આવી જશે. તો બધા કન્ટિન્યુ બ્લોગ મારીશું, પણ ખાસ કૃષ્ણા હોટલની ચા પીવો એક વખત આવજો બધા. સાહેબ આવી ગયા છે આપણા માનની શ્રી સ્વામી. આપણે સ્વામી સાથે આજે એક સરપ્રાઈઝ હતી કે આપણે સ્વામી સાથે જવાનું છે, બરોબર. અને સ્વામી આજે ડ્રાઈવ કરે છે અને આપણા ટ્રસ્ટી શેઠ મારો સાંભળ્યો હું તો શીખીનો સાકર ઉભી રહીને ધક્કો મારું. વાહ ભાઈ વાહ. તો જો ગાડી ફૂલ કરાવી લીધી છે કમ્પ્લીટ. તો ગેલ્સ હોટલે ભૂગી ગયા હતા અને શિવરાજભાઈ ચા પાતા હતા અમને. કા શિવરાજભાઈ? મલાઈ માર્કે. અને આપણા સાહેબ જ અહીંયા છે, જેને આપણે કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું છે. આ એમના ભાઈ છે, અમારા શેઠની ગાડી છે ને અમારા ટ્રસ્ટી. તમને પહેલી વખત પાછું કહું છું, કોંગ્રેચ્યુલેશન્સ તમને. તો દરેકના મિત્રો છે. એ થોડો હંમેશ છે. તો અમારે ભાઈ મિત્ર અમારે શું કહેવાય સાગરભાઈ અમારે નવું સોપાનું શું કહેવાય 4 વ્હીલ લેવા જાય છે. તો દરેક કોંગ્રેચ્યુલેશન્સ. મોબાઈલ તમને આવી રીતે આમ ઘુસાઈને શિખર સર કરાવે એવી પ્રાર્થના છે. શિવરાજભાઈ હા અમારા શેઠ છે. તો ગાઈસ અમે લોકો કિયાના શોરૂમમાં પહોંચી ગયા છીએ અને ભાઈબંધની ગાડી અત્યારે એસેસરી માટે અને પ્રોસેસિંગ માટે ગઈ છે. અને અમારા શિવરાજભાઈ જો અહીંયા કે આમાં બુકિંગ કરે છે અને થોડુંક શૂટ બાકી છે ભાઈનું, તો શૂટ કરી નાખીએ. અને આપણા મેનેજર સાહેબ પણ આવી ગયેલા છે ભેગા, અને આપણા મિત્ર છે મહાદેવભાઈ, ખબર. તો થોડુંક શૂટ કરી નાખી. જો ઢીંગલી પણ આવી ગઈ છે. પહેલાં લક્ષ્મીથી આ શરૂઆત કરવી પડે એમ. જો ભાઈની ગાડી થાય છે રેડી. અત્યારે કાં હજી અનબોક્સિંગ જેવું બાકી છે. સાવી આવી ગઈ છે હાથમાં. સાવી આવી ગઈ છે. હવે ઓપનિંગ કરવાની છે ખાલી. કેમ ચાલો એક ચેક કરવા જોઈએ. અને પહેલી વાત હજી પાછું કહી દો તમને, આ શેઠનો લો પ્રાઇવેટ કન્સલ્ટિંગ એરિયા. ઓકે હાલો. એ ભાઈ શું વાર છે હવે? બસ જો ભાઈ પ્રોસેસ કરે છે. પૂરું કરો ભાઈ. તમે કેમ ઉભા રહી? બસ હવે પેંડાની વાટે. પેંડા શિવન ક્યાં છે? જો આ એમના મોટા ભાઈ છે, બરોબર. આ ભાઈની સાથે આવશે. નામ તો મને નથી કહેતા. આપણા મિત્ર છે ખાસ, બરોબર. અને હું જીમેલ લઈ ગયા ફટકે આપી દે તો પછી જાય ને, બરોબર. ભૂખે બહુ લાગી જાય છે, બહુ એટલે બહુ ભૂખ લાગી છે. તો ભાઈનું સપનું તો પૂરું થઈ ગયું છે. હવે આપણું ક્યારે થાય કોને ખબર. માતાજીની કૃપા છે તો થાય છે, થઈ જાય ભાઈ. થેન્ક યુ બસ. તમારા બધાનો સાથ સહકાર હશે તો થાય, બરોબર ને. આપણે તો બ્લેક ગાડી આવે છે ને હાર ચડાવવાનું છે અને ઓપનિંગ તો થઈ ગયું છે ગાડીનું. ફોટો લેવા માટે આવ્યા છે. નાખે છે. તો ગાડી લેવાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. અને લોક ખોલો, બરોબર. કોંગ્રેચ્યુલેશન્સ પહેલાં તો ભાઈને બિગ કોંગ્રેચ્યુલેશન. ખૂબ શું કહેવાય આવી જ રીતે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. તને પણ કોંગ્રેચ્યુલેશન્સ. હા એમ જો મને ગાડી છે કેમ બેસી ગઈ ઉપર, પવન ખાઈ જાવ શેકું. ફોટો પાડી ઓ જો બધા ફોટા પડાવે છે. અને આ ભાઈ શોરૂમ વાળા છે, ભાઈ બહુ સાચવે છે બધી રીતે. તો પ્લીઝ એક વખત શોરૂમની પણ મુલાકાત લેજો. બધા કિયાના બધા ચાહકોની વાત કરું. હા ઓલો કરતા ખબર રેડી આવડી ગયું, સમજાવી દીધું, બરાબર. ઓછું વગાડવાનું, કાનને જ્યાં વાંધો ન આવે ધ્યાન રાખવાનું, બરોબર. સ્પીકરમાં ધ્યાન રાખવાનું. શિવરાજભાઈ તો છે જ એરફોન નાખીને ગીત સાંભળવાના. અને પહેલાં ડ્રાઈવ કરતી વખતે ખાસ સૂચના કે સેફ્ટી સીટ બેલ્ટ ફરજિયાત બાંધવું. રાઈટ ને સેઠ?
બરોબર, આપણા ઘરની પોતાની સેફટી માટે, બરોબર. ગિફ્ટ આપે છે અને ખાસ સરની બ્રાન્ચ હમણાં ટૂંક સમયના આપણા શું કે મહુવામાં ખોલવાની જઈ રહી છે. તો થેન્ક યુ સો મચ કે અમારે નજદીક એમને સર્વિસ મળી રહે અને ગુડ બધા સ્ટાફનો ખૂબ સારો વર્તન રહ્યો છે. બધા લોકો સાચવે અને ખાસ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ભાઈએ બહુ સારી રીતે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસ્પેક્ટ હોય ત્યાં મહેમાન આવે છે. ઓકે, થેન્ક યુ સો મચ. आप लोग का सहयोग साथ और सहकार बहुत વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે. બહુ ને અમારી બાજુ વરસાદ છે. શિવા શિવરાજભાઈ, આપણી બાજુ વરસાદ છે. આપણી બાજુ વરસાદ છે અહીંયા, આપણી બાજુ વોટર પાર્કમાં જો છાંટો આવ્યો, વરસાદ આવ્યો છે. જો પહેલી બૂંદ ખીરી વરસાદની, પહેલો છાંટો વરસાદનો ભીડો છે. તો ભગવાન મહેરબાન થયો છે. અને ભાઈબંધની ગાડી લીધી પણ થોડુંક એસેસરીઝનું કામકાજ બાકી છે, એટલે એસેસરીઝ કરવા માટે મોકલે છે. તો આ બધા ભૂખ્યા થયા છે, ભૂખ લાગી બહુ એને. હા શેઠ, અમને લાગી ગઈ હતી ભૂખ અને અમે દાદા આવી ગયા હતા શાકપુરી ખાવા માટે. ભાઈબંધો પણ જો બધા આવી ગયા. શાક આવી ગયું છે ભાઈ, તો જમી લઈએ. પનીર ટીકા લઈ જાય ને. હા, નો આવે. અમે લોકો હવે ગાડી લઈને નીકળી છે. શિવરાજભાઈ, બારિયાભાઈ, બરોબર, ભાઈ દાદા અને તો ગુડી આવી ગઈ છે અને તો ભાઈ પણ આવી ગયા છે. અને ભાઈએ ડ્રાઇવિંગ કરવા માટે મને ગાડી આપી છે. થેન્ક યુ સો મચ અને આઈ વિલ ટ્રસ્ટ ફોર ડ્રાઇવિંગ, બરોબર. તો તમને તો પહેલાં કોંગ્રેચ્યુલેશન્સ કે ભવિષ્યમાં ખૂબ આગળ વધો અને તમે લોકો અમને ઇન્વિટેશન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ તમે કંઈ કહીશું? થેન્ક યુ મારા ભાઈ, તમારા સપોર્ટથી અમે બધું કરીએ એટલે છીએ. ભાઈ બહુ કરીએ સપોર્ટ તો બધાને. આપણે આપણી મહેનત અને આપણા મા બાપના આશીર્વાદથી બધું થતું હોય છે, બરોબર. અને તમને બધાને ખબર જ છે કે આપણે જીવનમાં નાના મોટા સંઘર્ષ કરવા પડે છે અને એના થકી જ આપણે બધું હોય છે. એટલે આ ભાઈ પણ આપણા મિત્ર છે ને બધાને આપણે ગાડીમાં જવાનું કઈ બાજુ છે? વરસાદ આવી ગયો છે અને આ લોકો ફાસ્ટેગ કઢાવવા માટે ગયા છે અને હું અને બેન બેઠા છીએ અહીંયા ગાડીમાં. મજા આવે ને કા ગાડીમાં બેસવાની? જો અને બેન લીધી છે અને વરસાદ પણ આવી ગયો છે. બહુ એટલે બહુ વરસાદ આવે છે અને ભાઈએ ગાડી લીધી છે નવી. તો કાલે અને ખાસ કે કાલે આપણો વ્લોગ આવી જશે, તો બધા લોકો જોવાનું ભૂલતા નહીં અને આપણે પણ લઈશું. તમારા બધાનો સાથ સહકાર હશે તો આપણે પોતાની ગાડી લઈશું, બરોબર. પણ ભાઈબંધ દોસ્તારના કામકાજ હોય એટલે આપણે કરીએ, મજા આવે. અને રહી વાત તો કે આપણા બ્લોગિંગ રેગ્યુલર નથી આવતા પણ કંઈક ફેમિલી પ્રોબ્લેમ અને પર્સનલ લઈને બાકી તમે લોકો બધા કમેન્ટ કરો છો કે રેગ્યુલર બ્લોગ કેમ નથી, કેમ કે ફેમિલી કામકાજમાં બહાર રહેશે એટલે એના લીધે પણ જો વરસાદ બહુ પડે છે. આજે વરસાદ આવી ગયો છે એટલે કામકાજ ચાલુ થઈ જશે. પણ અબી થોડાક ટાઈમ વ્લોગિંગનું થોડુંક રહેશે અપડાઉન. પણ તમને કન્ટિન્યુ વ્લોગ આપીશ એની ગેરંટી હું આપું છું, પણ થોડો ટાઈમ લાગશે. સો બધા લોકો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ગાઈસ વાતાવરણ તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે અને જો મસ્ત વ્યૂ છે અને પવન પણ ચક્યો પણ ફરે છે. અને અમે ગાડી બદલી ગયા છે કારણ કે ગાડીમાં થોડુંક ચેન્જઅપ હતું એટલે. અને અમારી સાથે અમારા ભાઈબંધ છે અને પાછળ પણ બેઠા છે એમના ભાઈ. આપણે તો બધા લોકો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. આપણી પાસે ગાડી છે ગ્લેન્જા. તો શેઠની ગાડી આવે છે. વાવ, ચડાઈ જતો નહીં તારો. નહીં ધીમે 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 સ્લોલી. બહાર કાઢો છે, બહાર કાઢો. તો જો પાછી ગાડી બદલી ગયા છે. શેઠને જવું છું ગેસ પુરાવા એટલે લોકો નીકળ્યા. પણ આપણે શું કહેવાય આજે બધી બાજુથી મંડાણા છે. જો વાદળાનો વરસાદ જેની વાટ જોતા હતા એ બધું આવી ગયું છે, બરોબર ને? હે કે જો જો મજા આવી ગઈ ને? છે અહીંયા મજા જ આવી જાય આપણે તો જ મજા આવે. હવે તો શું કહેવાય ગાડીમાં જવાનું બધે ક્યાં વરસાદ ગમે એટલો હોય. તો ચાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કારણ કે આપણે બ્લોગને આપણે ટૂંક સમયમાં એન્ડિંગ આપી દઈશું. હાર બાંધે છે આપણા લોકો. સેટ આવી ગયા. જો ગુડ્ડી આવ્યા, જો ગુડ્ડી ઊભી રહી ગઈ. મજા આવે ને ત્યાં ગુડ્ડી? ત્યાં મજા આવે ને? ત્યાં મજા આવે ને? જો બોનેટ ઉપર હાર બાંધે છે. ચાલો ભાઈ કાંઈક કહીશ.
બેઠા નથી આ બે શિવરાજભાઈ અને સાગરભાઈ ને બધા લોકો ઘરે પહોંચી ગયા હતા અને આમ બારિયાભાઈ ને કોંગ્રેચ્યુલેશન્સ બરોબર. હવે સેફ ડ્રાઈવ અને જર્નીમાં હા પેંડા ખવડાવશો અને સીટ બેલ્ટ ફરજિયાત બાંધવાનું રાખવાનું. પેંડાની રાહમાં અમે જોઈને બેઠા છીએ વાહ 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 પેંડાની રાહ જોઈને બેઠા છે. તો કોંગ્રેચ્યુલેશન. હવે એ તો બધું પેંડા તો ઠીક છે પણ પાર્ટીનું કંઈક ગોઠવી ગોપનાથવાળા જગાભાઈ ગોપનાથવાળા મોવામાં અને નહીતર પછી કૃષ્ણમાં આવી આવો. કૃષ્ણમાં વધારે મજા આમ જો કૃષ્ણમાં આખી નાઇટ આઉટ કરી નાખી હાલો રેડી હાલો ઓકે ડન રેડી ઓકે હાલો. આજે કૃષ્ણમાં નાઇટ આઉટ છે બધાનું. બધા કન્ટિન્યુ રહી જાવ. વ્લોગ એન્ડ નથી કરતો. નાઇટ આઉટ લેવાનું અરે હોય તો પણ ભાઈ તો પાછા હા ભણવાની હા એવું એવું બધું ન હોય. એ આગળ ગયા છે.